નમસ્તે દર્શક મિત્રો, સુરીલું સંગાત ચેનલના આજના મળવા જેવા માનવી તરીકે એક સાહિત્ય જગતની હાસ્ય કલાકાર અને ગાયક એવા કલાકાર ભાઈ શ્રી તુષારભાઈ લુખીની આપના માટે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ભાઈ શ્રી તુષારભાઈ લુખી અમારા સુરીલો સંગાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ. જય સિયારામ. આપના પરિચયના ભાગરૂપે હું મનોજ ખૈની આપને આવકારું છું અને પૂછું તો આપનું મૂળ વતન કયું? મારું મૂળ વતન વાલમધામ ગારિયાધારની બાજુમાં નાનું એવું નવા ગામ છે. નવા ગામ, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. જી. પૂજ્ય શીતલદાસ બાપુનું નવા ગામ ગારિયાધારની બાજુમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસ આપણે 8 કર્યો છે. માત્ર 8 ચોપડી બનેલા છો. હા. તો આ સ્ટેજ પ્રોગ્રામ અને આ કલા પીરસવી એનો રસ એ તમને ક્યારથી અને કેવી રીતે લાગેલો? હું જ્યારે નાનો હતો 13-14 વર્ષનો, ત્યારે ગામની માલપા જે રામજી મંદિરના જે પૂંજારી હોય ને, જ્યારે માઇકમાં બોલતા હોય ને, ત્યારે મને પણ ઘણી ઈચ્છા થતી માઇકમાં બોલવાની. હા, તો એ બાપુ મને માઇક ન આપે, પણ બાપુ અમારા ગામના બહુ સારા, એટલે મને જય બોલાવા આપતા. એટલે પેલા હું જય બોલતો, પછી ધીમે ધીમે એના ગરબા ગૌરાવરણ કહેતા ને, એટલે ગરબા ગાવા માટે મને માયક આપતા. તો આપણને ખબર હોય કે મનોજભાઈ ત્યાં જે દેશી પેલા તો તબલામાં તો એક જ તાલ હતો. મોટી ઉંમરના દાદા હોય ને, એ ભોણિયું હોય એ ખોળામાં રાખે, તિવારી હોય નીચે રાખે, પછી આપણી રીતે ગાવાનું હોય ને તબલું વગાડતા. પૂંબક પૂંબક બૂમ બૂમ બૂમ, પૂંબક પૂંબક બૂમ બૂમ બૂમ, પૂંબક પૂંબક બૂમ. અને તે હું ગીત ગાતો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નતર મારી પાવલી તું પાછી દે. તો દાદા પૂંબક પૂંબક બૂમ બૂમ બૂમ. પછી આપણે જે ગાઈએ એને એક જ તાલ હોય, એટલે એ રીતે હું ધીમે ધીમે પેલા ગાતો. હા, એવી રીતે પ્રેરણાને શરૂઆત એ થઈ. વિધિવત પ્લેટફોર્મ કે જેને આપણે લીગલ સ્ટેજ કહી શકાય, એવું ક્યાં અને ક્યારથી અને કોના દ્વારા મળેલું? એ પેલું પ્લેટફોર્મ તો જે 2016ની માલપા અલ્પા પટેલ ઘનશ્યામભાઈ લખાણી સરદાર ફાર્મમાં જે એક મોગલમાનો પ્રાણ ઉત્સવ હતો ને, ત્યાં એ જગ્યાએ અમને મળેલું હતું. જી જી. એમાં તમે મિમિક્રી પણ કરો છો કે હાસ્યરસ જ પીરસો છો? પેલા એ કરતો, પણ હવે આપણે હાસ્યરસ ઉપર વધારે વહી જાય. એનું કારણ છે કે અત્યારે જે આખો દિવસ માણસ કામે ગયો હોય ને, ધંધે ગયો હોય ને, આખો દિવસ કંટાળી ગયો હોય ને, તો આપણને એમ થાય ને થોડા ગળવા ફૂલ કરવી તો આખો દિવસનો થાકોડો ઉતરી જાય. એટલે હાસ્યરસ ઉપર આપણે વધારે હમણાં થોડુંક. હાસ્યરસ છે સતત દોડતા માણસ થકાન ઉતારવા માટેની એક રામબાણ દવા છે, બેસ્ટ ટોનિક છે. બરાબર છે. હાસ્ય કલાકાર તરીકે એક આઇકોન ફેસ, યાને કે તમારો એક પ્રેરણારૂપ ચહેરો હોય, ચાહે નવો હોય જૂનો હોય, તમે ક્યારેય મળ્યા હોવ કે ન મળ્યા હોવ, કે વર્ષો પહેલાનો હોય, 50 વર્ષ પહેલાનો હોય કે 500 વર્ષ પહેલા હોય, દેશનો હોય કે વિદેશનો હોય, એક પ્રેરણા સ્વરૂપ ચહેરો, એવો આઇકોન ફેસ તમે કોને માનો છો? હવે આપણે તો અત્યારે ઓલા હિતેશભાઈ અંટાળા છે. હા, એને ઈ જયારે હું એને ઓળખતો નહોતો, પણ એને જયારે મારી એક મોદીની ક્લિપ વાંડાની વેદના બહુ વાયરલ થયેલી હતી. એટલે એકવાર ગારિયાધારની વાડપા પટેલ સમાજ વાડી છે, એમાં સમૂહ લગ્ન હતા. એમાં અમે લગ્નમાં ગયેલા, એટલે અમે એને સાંભળવા માટે હું ઊભો હતો. એટલે એ વ્યક્તિ મને હિતેશભાઈ મને ભાળી ગયા. એટલે હિતેશભાઈ ને હું ઓળખતો નહીં વખતે, પણ હિતેશભાઈ વખતે એને મારું નામ એને યાદ હશે, એટલે મને બોલાવી, સ્ટેજ ઉપર મને બોલાવ્યો હતો. ગોરધનભાઈ ઝડપિયા ઘણા રાજનેતાઓ હતા, અને એ વખતે મને એને 2013 કે 14માં એને મને પ્લેટફોર્મ ન્યા વતીને આપેલું હતું, બોલવાની તક આપી હતી. એટલે હિતેશભાઈ અંટાળા છે, ધીરુભાઈ સરવૈયા છે, એ લોકોને આપણે વધારે ઘનશ્યામભાઈ લખાણી આદર્શ છે, તમે રિસ્પેક્ટ થી જુઓ છો. વાંઢાની વેદના આ ટાઇટલ તો બહુ વાયરલ થયેલું. આગળની વાત કરીએ એ પહેલા આ વેદના થઈ જાય. હવે વાંડાની વેદના તો આપ બધા જાણો છો કે વાંડાની વેદનામાં હું ત્યારે મુખ્યમંત્રી જયારે આપણા નરેન્દ્રભાઈ હતા, જી, એટલે એના અવાજમાં મને બધા બોલાવડાવતા. ત્યારે હું એનો અવાજ કાઢતો. ત્યારે તે કહેતો કે ગુજરાત ની 5.5 કરોડ જનતા ને ભાઈઓ ને બહેનો, જ્યારે તે ઘણા લોકો કહેતા હોય કે નરેન્દ્રભાઈ તમે નકરા દેશ વિદેશમાં ફરવા માટે જાઓ છો, પણ આ લોકોને ખબર નથી કે હું દેશ વિદેશમાં ફરવા માટે નથી જાતો, પણ આ ગુજરાતના વાંઢા માટે દીકરીઓ ગોતવા માટે જાઉં છું. પણ મિત્રો, આવનારી ચૂંટણીમાં જો તમે ફરી મને લાવશો
તો હું અહીંયા એક પાણીની અંદની લઉં છું અને ગુજરાતના વાંડાઓને એ કોઈને વાંડો નહીં રહેવા દઉં, સાઈનાથી લાવીને પરણાઈ દઈશ. એ મારું સપનું છે ભાઈ બહેનો. વાંડાની વેદના વાંડા જાણતા હોય, પરણેલાને શું ખબર હોય? પરણેલા તો હી કરીને જતા રહે. વાંડાને કોઈ સા પીવા બોલાવતું નથી અને વાંડાને કોઈ ઘરે પણ લઈ જતું નથી. એટલે વાંડાની વેદના અમને અંદરથી નીકળે છે ભાઈ બહેનો. બરાબર છે. આ વેદના ખરેખરની છે. હા, વિશાળ છે. એ કંઈ કલ્ચર બદલાનું ને એટલું અઘરું થઈ જાય. આપણે હાસ્યરસની વાત કરી છે, પરંતુ આ વાંડા એટલે વિશાળ વગરના દીકરા દીકરાઓ એ ખરેખર વેદના ભરી વાત છે. એના માટે આપણા સમજદાર લોકો, શિક્ષિત લોકો, અગ્રણીઓ એ પણ થોડુંક મંથન કરે અને ખાસ કરીને તો માતા પિતા શાંત થાય એ પણ જરૂરી છે. હા, દીકરાના પ્રમાણમાં દીકરીઓની સંખ્યાની દ્રશ્ય રેશિયો ટૂંકો ઓછી છે, એ આંકડાઓ છે એ બરાબર છે, પરંતુ સાવ એવું તો નથી જ કે દીકરીઓ છે જ ના. અને આ પીડા અમીર અને ગરીબની પણ છે, ભણેર અને અભણની પણ છે, ગામડાના અને શહેરી જીવન જીવનારાની સૌ કોઈની છે. એટલે વિશાળ અઘરા થયા છે, લગ્ન જીવનનો ભંગ થાય છે, એ પણ મારી તમારી અને આપણા આખા સમાજની, આપણા આખા પંથકની, વિસ્તારની એક પીડા છે. એના તરફ આપણે સૌ સાથે મળી થોડોક દ્રષ્ટિકોણ બદલાવીએ, અભિગમ છે એને કંઈક અલગ રીતે જોઈએ અને જીવનની રીતે જાણીએ અને માણીએ, એવી પણ પરમાત્માને પ્રાર્થના કરતા કરતા કહેવા હું એ જઈ રહ્યો હતો કે મોટાભાગના હાસ્ય કલાકારો છે એ પતિ પત્નીને લઈ અને આ પાત્રો દ્વારા પોતાના જોક્સ છે એ પીરસતા હોય છે. એટલે પતિ પત્નીનો એવો કોઈ તમને ગમતો એક નાનકડો જોક્સ રજૂ કરો, એટલા માટે કે એ ટૂચકો કહેવાથી, સાંભળવાથી કે અમારી ચેનલ દ્વારા પહોંચે તો તમારા પત્નીનો ડર નથી કે ઘરે વેલણ મારશે, છે જ નહીં. એટલે એમાં નિર્ભય થઈ અને આવો સાત્વિક, શુદ્ધ અને નિરપેક્ષ ભાવ સાથે પતિ પત્નીનો કોઈ એક જોક્સ હોય. હવે દાખલા તરીકે આપણે ખબર હોય કે જયારે નવો નવો સંબંધ થાય ને ત્યારે લગભગ નવો સંબંધ થાય એટલે લગભગ પતિ હોય એ લગભગ પત્નીને એટલો બધો પ્રેમ ભાવ કરતા હોય અને પત્ની પતિને એટલો બધો પ્રેમ ભાવ કરે એટલે આપણને એમ લાગે કે આવો આપણને સ્વર્ગ મળી ગયો. આવી જો પતિ અને પત્ની મળી ગઈ હોય ને તો આ દુનિયાની મારી પાસે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. પણ એ ક્યારે જયારે સંબંધ અને લગ્ન થાય ને એ વચ્ચે માત્ર એટલો બધો પ્રેમ ભાવ હોય. અને એ વખતે અત્યારે પાછું એવું બન્યું છે 35-40 વર્ષે મારના ગમે એના સંબંધ થયો હોય અને દાખલા તરીકે આ જો મોબાઈલ આપણે ન આપીએ તોય સંબંધ તૂટી જાય છે. એટલે મોબાઈલ આપણે આપવો પડે. એટલે મોબાઈલ આપીએ એટલે અત્યારે લગભગ કોળવડ ભાષા રાખે. કોઈ પણ છોકરી હોય ને છોકરાને કોળવડ ભાષા રાખે. એટલે અહીંથી ફોન કરે ને એટલે એની કોળવડ ભાષા હોય. એટલે હમણાં એક છોકરી નવું વ્યવહાર થયેલું એટલે એના પતિને ફોન કર્યો. એટલે પેલા તો ટું ટું ટું, પછી ચોટીલે ડાકલા વાગ્યા સામુંડમના, ચોટીલે ડાકલા વાગ્યા. તા સામેથી ફોન ઉપાડ્યો ને રિસીવ કર્યો. એટલે આ છોકરીએ તરત કીધું શું કરે મારું ગલોડું. એટલે જે સામેથી જવાબ આવ્યો એ કે તારું ગલોડું ના વાગ્યું છે, હું એનો ડાગ્યો ખોજરો બોલું છું. એટલે છોકરો ના વાગ્યો બાપાએ ઉપાડ્યો હતો, ઓલીથી તો ફોન કટ કરી નાખ્યો. એટલે અત્યારે બહુ ધ્યાન રાખવું પડે, કોરવડ ભાષામાં દેવામાં રાખવું પડે. નહીં, બરાબર છે. અને સુરીલો સંગાત ચેનલનો નિસ્વાર્થ હેતુ એ જ છે તુષારભાઈ લુખી કે આપણા સમાજના, આપણા પંથકના, આપણા રાજ્યના દીકરા દીકરીઓ માં સરસ્વતીની સાધના કરતા કરતા કલાના કોઈ પણ આયામને, કોઈ પણ ફેકલ્ટીને પાપા પગલી માનતા હોય ત્યારે એની આંગળી પકડનારો કોઈ ન હોય. એટલે કોઈ પણ અપેક્ષા વગર આવા આપણા જ દીકરા દીકરીઓ છે એને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, એનો આત્મવિશ્વાસ બંધાય અને એના માટે એક માહોલ સર્જાય, એક નાનકડું પ્લેટફોર્મની વ્યવસ્થા થાય. એ આત્મસંતોષના નિસ્વાર્થ ભાવથી આ ચેનલ ચલાવવામાં આવે છે અને એમાં મળવા જેવા માનવી તરીકે આ આજે પધાર્યા. આપનો શુભેચ્છા સંદેશ અમારા દર્શક મિત્રો માટે તો એ જ હોઈ શકે કે તમે મહેનત કરજો, લાગ્યા રહેજો, અભ્યાસ હશે અને કોઈ એમાં કપટ કે સ્વાર્થ નહીં હોય ને તો એક દિવસે વાણીની દેવી વીણાવાદીની માં શારદા છે એ ચોક્કસ મહેર કરશે અને તમે ચોક્કસ લોકપ્રિય બનશો. પૂર્ણ થઈ ગયા છે એવા અહંકારમાં નહીં આવવાનું અને કોઈની ટાટિયા ખેંચ કરી અને અંદરોની આપસમાં ઈર્ષ્યા દેખાય નહીં કરવાની. આપણે જે મુકામ તરફ જવું છે, ક્યારેક પ્રશંસાના ફૂલ મળે તો ક્યારેક નિંદાના કાંટા એને સાઈડ કરી અને આગળ વધતા જઈએ. એવી જ રીતે આ અમારા બધા જ મિત્રો જે આગળ વધી રહ્યા છે એમ ફરી એક વખત અમારા સુરીલો સંગાત ચેનલ પરિવાર વતી આપની યાત્રા પણ નિર્વિઘ્ને ખૂબ ઝડપથી અને ખૂબ સુખદ રીતે આગળ વધે એવી
જેવું મહાદેવને પ્રાર્થના કરતા કરતા અમારી ચેનલમાં પધાર્યા અને અમારા દર્શક મિત્રો માટે હસી ખુશીની થોડી વાતો કરી એ બદલ હું મનોજ ખેની ફરી એક વખત આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.